નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અયોધ્યા ખાતે રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવને લઈને ભરૂચ જિલ્લો પણ રામમય બની ગયો હતો। ભરૂચના ઇસ્કોન મંદિર દ્વારા આજે સત્કીર્તન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભાજપના આગેવાનો પણ જોડાયા હતા। અયોધ્યા ધામમાં ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં ભરૂચમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી રામના દિવ્ય નામ નગર સંકીર્તન તથા પ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ ઉપરાંત ઇસ્કોન ભરૂચના મુખ્ય નિર્દેશક સ્વામી ચૈતન્ય મહાપ્રભુદાસના માર્ગદર્શન હેઠળ સવારે 9 કલાકે જ્યોતિનગરથી ભરૂચના જાડેશ્વર ચોકડી સુધી રામ મંદિર સંદર્ભે યાત્રા નીકળી હતી, જેમાં નગરમાં કીર્તન યાત્રામાં શ્રી રામના દિવ્ય નામનું કીર્તન, પ્રસાદ વિતરણ તથા રામાયણ ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઇસ્કોન ભરૂચ દ્વારા આયોજિત રામ મંદિર અયોધ્યામાં ઉદ્ઘાટન નિમિત્તે આ ઇસ્કોન દ્વારા સંકીર્તન, ભગવાન રામના નામનું કીર્તન અને પ્રસાદ વિતરણ અને રામાયણનું વિતરણ કરવામાં આવ્યો છે। ભાવભરી જનતાને, ભરૂચ જનતાને આ રામ ભગવાનના ઉત્સવમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ છે। હરે કૃષ્ણ। ભરૂચમાં વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન સંચાલિત મમતા રિહેબ સેન્ટરનો મમતા મહોત્સવ યોજાયો હતો। સ્પેશિયલ માસૂમ બાળકોની કલા જોઈને હાજર મહેમાનો, વાલીઓ પણની આંખો પણ અશ્રુભીની થઈ હતી। ભરૂચના માટલીવાલા હોલ ખાતે આજરોજ વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન સંચાલિત મમતા રિહેબ સેન્ટરનો મમતા મહોત્સવ યોજાયો હતો। આ દુનિયામાં સ્પેશિયલ અને માસૂમ બાળકો પોતાની અનોખી કલાકૃતિ બતાવી અને પધારેલા મહેમાનોની આંખો અશ્રુઓથી ભીની કરી દીધી હતી। આ મહોત્સવમાં ખાસ મહેમાન તરીકે મેહુલ ગઢવી હાજર રહ્યા હતા અને તેઓએ મમતાની કામગીરીને બિરદાવી ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા। વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનના વર્લ્ડ પ્રેસિડેન્ટ જનાબ અયુબ અકુજીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિષય પુષ્પા ઇમ્પોસિબલના એક્ટર અને આ બાળકોના પૈકી ઉદાહરણ એવા હંસ એસ્લોટ ઉર્ફે ગોલુ અને તેમના માતા પિતા હાજર રહ્યા હતા। મહોત્સવમાં મમતા એડવાઇઝરી સમિતિના સભ્યો મેઘનાબેન જોશી, ચેતનાબેન દેસાઈ, યશાબેન શેઠ પણ ઉપસ્થિત રહ્યા હતા। સેન્ટરના ઇન્ચાર્જ જનાબ હનીફભાઈ પટેલ એ મમતાએ એવા બૌદ્ધિક અક્ષમ બાળકોના ઉમદા અને હોસલાની દુનિયા છે અને અમે એમની આ દુનિયાને હંમેશા સાચવીને રાખીશું અને આ બાળકો એ ઈશ્વરે આપેલા આપણા તમામની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું। જ્યારે આજના આ મમતા મહોત્સવમાં મોટી સંખ્યામાં દેશના જાણીતા લોકો, વિદેશથી વિશેષ પધારેલા મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે બાળકોના માતા પિતા પણ આજે ઉપસ્થિત રહ્યા હતા। આજે બાળકોએ રજૂ કરેલી કૃતિઓ જોઈને વાલીઓ પણ એક તબક્કે તેમની આંખો ભીની થઈ હતી। આ માસૂમ અને સ્પેશિયલ બાળકોની કલા જોઈને હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા। ત્યારે મમતા એ બૌદ્ધિક અક્ષમ બાળકો માટે આશીર્વાદ છે અને હું મમતાને ખૂબ જ અભિનંદન પાઠવું છું, એવું નેહલબેન ગઢવીએ પણ કહ્યું હતું। જ્યારે સંસ્થાના આગેવાન એવા જનાબ યુનુસભાઈ પટેલ ઉર્ફે યુનુસભાઈ અમદાવાદીએ કંઈક આ પ્રમાણે સંસ્થા વિશે અને આજના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી। નમસ્તે, હું છું નિહલ ગઢવી। આજે ભરૂચ ખાતે એક અદ્ભુત કાર્યક્રમ થયો। લોકો સ્પેશિયલ બાળકો, દિવ્યાંગ બાળકો, એવા કેટલા નામે, દેવદૂતના બાળકો, એવા કેટલા ઉપનામો આપી એક વર્ગને હંમેશા સમાજથી દૂર રાખે છે, એક ખૂણો આપે છે। મિત્રો, ભરૂચમાં એક અદ્ભુત સેન્ટર છે મમતા રિહેબિલિટેશન સેન્ટર, કે જ્યાં આવા બાળકો માટે, આવા વાલીઓ માટે એક વિસામો બનીને ઉભરી રહ્યું છે। અહીંયા 150થી વધુ દીકરા દીકરીઓ છે કે જેને ફિઝિયોથેરાપીથી લઈ ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, જે એક થેરાપીની સેશન છે એ 500, 700, 800 રૂપિયા, 1000 રૂપિયાની કલાકની હોય, એ તમામ નિઃશુલ્ક આપવામાં આવે છે। એ કેટલી બધી એવી વાતો છે કે જે તમે વિદેશથી જઈ અનેક મહાશહેરોમાં જઈને ન મળે એવી બધી થેરાપી આ સેન્ટરમાં આપવામાં આવે છે। મિત્રો, સમાજને એક બહુ નમ્ર અપીલ છે કે આપણે અનેક જગ્યાએ દાન આપતા હોય છે, અનેક જગ્યાએ કામ આપતા હોય છે, થોડુંક કામ આ બાળકો માટે કરીએ, થોડુંક ધ્યાન આ બાળકને પણ આપીએ, કારણ કે ઈશ્વરે જો સમાજમાં આ બાળકને મોકલ્યા છે તો કે એવી શ્રદ્ધા સાથે કે આ 8 અબજની વસ્તીમાં આટલા 105 બાળકો તો સચવાઈ જ જાય ને, એટલી કરુણા આ ભરૂચ જિલ્લામાં ન નીકળે
આપ સૌની નમ્ર વિનંતી છે કે આવો સાથે મળીને આ બાળકને સમજીએ, એના મા બાપની કરોડરજ્જુને થોડીક સીધી કરીએ અને આવા મમતા રિહેબિલિટેશન સેન્ટર જેવા સેન્ટરને વધુને વધુ માત્ર ફંડના કારણે આવી સંસ્થાઓને ક્યાંય તકલીફ ન મળે એવી ખેવના રાખી અને આ યોગ્ય લોકોને યોગ્ય વાત પહોંચાડી, જેથી કરીને આ બાળક પણ શિક્ષણ તાલીમ થકી મારા અને તમારા જેવું ઘણું બધું નોર્મલ જીવન જીવી શકે છે. ક્ષમતા તો એની પાસે છે, પાક તો છે, સમાજે માત્ર આકાશ ને અવકાશ આપવાની જરૂર છે. આજે માટલીવાલા સ્કૂલ કોમ્પ્લેક્સ ખાતે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન દ્વારા ચાલતા મમતા રિહાબ સેન્ટરનો 3જો વાર્ષિક સૌ હતો. આ વાર્ષિક સૌમાં નેહલબેન ગઢવી, ચેતનાબેન દેસાઈ અને મેઘનાબેન જેવા નામાંકિત સ્પેશિયલ એજ્યુકેટરો અને હંસ અને એના મમ્મી પપ્પા, હંસ મીન્સ ગોલુ અને એના મમ્મી પપ્પા હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામમાં અમારા વર્લ્ડ પ્રેસિડેન્ટ અને અમારા ડાયરેક્ટરો પણ હાજર હતા અને મમતા રિહાબ સેન્ટરના બાળકોએ કરેલું પરફોર્મન્સ સૌએ નિહાળ્યું અને 3 વર્ષના મમતા રિહાબ સેન્ટરે જે પ્રગતિ કરી છે એને આ લોકોએ બિરદાવી અને અમે આગળ ભરૂચમાં એક એક્સેલન્ટ આ ડિઝેબલ બાળકો માટેનું સેન્ટર ઊભું કરવા જઈ રહ્યા છે અને એના માટેનું તમામ પ્લાનિંગ ચાલી રહ્યું છે અને ઇન્શાઅલ્લાહ અમે આગામી વર્ષે મોટાભાગે એક નવું મમતા રિહાબ સેન્ટર ચાલુ થઈ જાય એવી અમારી તૈયારીઓ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આજે અયોધ્યા ખાતે રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આજે ઉત્તર પ્રદેશના અયોધ્યાના ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ ખાતે ભગવાન રામજીના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને નિર્માણ થયેલા ગર્ભગૃહમાં આજે રામજી ભગવાનની મૂર્તિની સ્થાપનાની સાથે સાથે પૂજા કરવાના મહા અવસર પ્રસંગે આજે સમગ્ર દેશ રામમય બન્યું છે અને તેને લઈને જ આજે સમગ્ર દેશમાં ભવ્ય કાર્યક્રમો રામજીની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જ ઠેર ઠેર શોભાયાત્રાના ભાગરૂપે રામ ભક્તો ઝૂમી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આજે રહેણાંક વિસ્તાર અને જીઆઈડીસી વિસ્તારમાં પણ અસંખ્ય રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અંકલેશ્વર પંથકના જીઆઈડીસી પંથકના અનેક વિસ્તારોમાં આજે રામજીની ધજાઓ સાથે ભવ્ય બાઇક રેલી, ગાડીઓની રેલી યોજવામાં આવી હતી. આમ આજે અંકલેશ્વર જીઆઈડીસી નો વિસ્તાર ભગવાન રામના રંગમાં રંગાયો હતો અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આજે ગોકુલધામ સોસાયટી ખાતે નવા સર્કલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આજે નોટિફાઈડના માર્ગદર્શન હેઠળ ગોકુલધામ સોસાયટી પાસે નવા સર્કલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજનમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના ચેરમેન હર્ષદ પટેલ, એઆઈએના પ્રમુખ જસુભાઈ ચૌધરી, એઆઈએના ઉપપ્રમુખ હરેશભાઈ પટેલ, રાષ્ટ્રીય સેવક સંઘના આગેવાન બળદેવભાઈ પ્રજાપતિ, નોટિફાઈડના માજી ચેરમેન અશોક ચોવટિયા પણ હાજર રહ્યા હતા. આજે નોટિફાઈડના માર્ગદર્શન હેઠળ સર્કલ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં સર્કલ માટે ખાતમુહૂર્ત
કરવામાં આવ્યું હતું, જેમાં ગદા અને ધનુષવાળું સર્કલ આજના દિવસે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ખાતમુહૂર્તને પગલે આજે રામજીના મંદિરમાં ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. આમ હવે ગોકુલધામ સોસાયટીને નવા સર્કલની આગામી દિવસોમાં ભેટ મળશે. આ અંગે બળદેવભાઈ પ્રજાપતિએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. આજે સમગ્ર દેશમાં શ્રી રામમય બની ગયું છે. આખું વિશ્વ રામ ભગવાનની પૂજા કરવા લાગી રહ્યું છે. એવા ટાઈમે સમગ્ર દેશમાં દરેક ગામ, દરેક ગલી, દરેક શહેરમાં પણ મોટા રામ ભગવાનના પોસ્ટરો લગાવીને જ્યારે પૂજા કરતા હોય એવા ટાઈમે અંકલેશ્વરની પણ ધર્મ પ્રેમી જનતા આજે એક સરસ મંદિરનું ઉદ્ઘાટન તેમજ એ જે ચોક અત્યારે હનુમાન ચોક તરીકે આપણે વિચારી રહ્યા છીએ એ ચોક માટે ત્યાં હનુમાન ભગવાનની, હનુમાન દાદાની ગદા અને રામ ભગવાનનું ત્રિશૂળ ધનુષ આ બે રાખી અને આપણે અહીંયા એવું એક સર્કલ બનાવી રહ્યા છીએ, જેથી લોકોમાં આવતા જતા રામ પ્રત્યેની આસ્થા, હનુમાન ભગવાન પ્રત્યેની પણ આસ્થા અને ધર્મ પ્રત્યેની આસ્થા અને સંસ્કૃતિ જળવાઈ રહે એવો એક આજે આખા વિશ્વમાં, દેશમાં અને અંકલેશ્વરમાં પણ વિચાર ચાલી રહ્યો છે. સમગ્ર પ્રજા ખૂબ સુખી છે, ખૂબ રાજી છે અને આ ઉત્સવ ઉજવી રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના સૈનપુર ગામ ખાતે આજે અયોધ્યા ખાતે રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા લઈને 3 દિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સૈનપુર ગામ ખાતે પણ અયોધ્યા ખાતે રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને 3 દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સમગ્ર ગામના લોકો ઉજવી રહ્યા છે. ગામમાં રહેતા તમામ ધર્મ જાતિના લોકોને એક સાથે રહીને સૈનપુર ગામના નવયુવાનો આગેવાનોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તેના ભાગરૂપે ભજન, કીર્તન, આરતી, મહાઆરતી, શોભાયાત્રા અને આજે સૈનપુર ગામ ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગામની 4000 વસ્તી કે જેમાં તમામ ધર્મ જાતિના લોકો પણ સમાવેશ થાય છે તેમના માટે એક સામૂહિક મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે. આમ આજે એકતા, ભાઈચારા અને રામમય બનેલા સૈનપુર ગામમાં જાણે બીજું અયોધ્યાનું સર્જન થયું હોય. અયોધ્યામાં જેવી રીતે રામજીની મૂર્તિની પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાઈ રહ્યો છે તેવી જ રીતે સૈનપુર ગામમાં પણ રામજીની મૂર્તિની સ્થાપના બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું. આજ રોજ 22 જાન્યુઆરી શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સૈનપુર મુકામે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. સાંજે મહાપ્રસાદીનું 4000 માણસનું, ગામનો એક પણ વ્યક્તિ બાકી નહીં રહે એ રીતનું ગામ લોકોએ ભેગા મળી આયોજન કરેલ છે અને નવચંડી મહાયજ્ઞનું હમણાં કામ ચાલુ છે. શોભાયાત્રા 12 વાગે રામજી મંદિરેથી માતાજીના મંદિરે આવશે અને રાત્રે ભજન સંધ્યા રાખે. જીગરસિંહ સોલંકી, ગામ સૈનપુર, તાલુકો અંકલેશ્વર. આજ રોજ 22/1/2024 જેની સંપૂર્ણ ભારત રાહ જોઈને રહ્યું હતું, 500 વર્ષથી સંપૂર્ણ ભારત જે રાહ જોઈ રહ્યું હતું એનો આજે ઐતિહાસિક ક્ષણ એ આપણે પૂર્ણ થવા જોઈ રહ્યા છે. રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એનું સૈનપુર ગામ, તાલુકો અંકલેશ્વર, એમાં ભવ્ય આયોજન 3 દિવસથી ચાલે છે. ગઈકાલે પણ સંપૂર્ણ ગામમાં રંગોળીથી માંડીને બધું આયોજન થાય છે. કાલની નવચંડી પૂજા ચાલુ થઈ છે. આજે સવારથી લઈને નવચંડી યજ્ઞ ચાલશે. અત્યારે 12:30 વાગે શોભાયાત્રા ચાલશે. ગામના સંપૂર્ણ સર્વ હિન્દુ સમાજના યુવાનોએ અત્યારે આખા ગામમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું છે અને સાંજે ભજન સંધ્યાનું પણ આયોજન છે. પૂરેપૂરું આખું ગામ 4000 માણસનું રસોડું, સંપૂર્ણ હિન્દુ સર્વ સમાજ અને મુસલમાન સમાજ પણ આમાં જોડાય એવી સંભાવના છે. એ સાથે અમે ભવ્ય આયોજન કરી રહ્યા છે. એટલે સૈનપુર ગામ અને તાલુકા અંકલેશ્વર અને ભવ્ય ભરૂચ જિલ્લાની આ એકદમ ઐતિહાસિક ક્ષણ છે, એને અમે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવા માંગીએ છીએ.
નેત્રંગ પંથકમાં આજે ભગવાન રામજીની અયોધ્યા ખાતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દેશભરમાં આજે રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યા ખાતે આજે નવનિર્મિત રામ મંદિર ખાતે વિધિવત રીતે તેના રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ અને રામોત્સવ જેવો માહોલ સર્જાયો છે. ત્યારે નેત્રંગ પંથકમાં પણ આજરોજ રામજીની મૂર્તિની સ્થાપનાને લઈને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નેત્રંગ પંથકમાં આવેલા બજારોમાં તેમજ નેત્રંગના ગામે ગામ ખાતે આજે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એટલે કે સમગ્ર નેત્રંગ પંથક અયોધ્યા બન્યું હતું અને રામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નેત્રંગ પંથકમાં ઠેર ઠેર રામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. ગામ આખું રામમય બન્યું હતું. હાંસોટ ખાતે પણ આજે અયોધ્યા ખાતે રામજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકાના ગામડાઓમાં આજરોજ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવને લઈને ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રામધૂન, યજ્ઞ, શોભાયાત્રી, મહાપ્રસાદીનું આયોજન દરેક જગ્યાએ કરવામાં આવ્યું હતું, જેમાં હાંસોટના વેરાઈ માતાના મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તિલેશ્વર મહાદેવ મંદિરના રામધૂન સવારે 11 થી 1 વાગ્યા સુધી રાખવામાં આવી હતી. આ ઉપરાંત સાંજે તિલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. રામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જ્યારે હાંસોટના પૌરાણિક હંસવેશ્વર મહાદેવ મંદિર ખાતે જલાધારી બેસાડવામાં આવી હતી. હાંસોટ પંથકમાં ભગવા ધ્વજ લહેરાવવામાં આવી આખા હાંસોટને રામમય બનાવી દઈને દિવાળી જેવો માહોલ સર્જી નાખ્યો હતો. અંકલેશ્વર તાલુકાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંકલેશ્વર રંગરેજ સમાજ દ્વારા ARPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર તાલુકાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજરોજ રંગરેજ સમાજ દ્વારા યુવાનોમાં એકતા વધે, સમાજમાં એકતા વધે તે માટે ARPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે અંકલેશ્વર રંગરેજ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને સમાજના યુવાનો આગળ વધે, એકતા થાય અને સમાજના યુવાનોમાં નવું કૌશલ્ય ઉમેરાય અને તેઓ પણ આગળ વધે તે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેની વિગતો મોમીન રંગરેજ સહિતના સમાજના આગેવાનોએ કંઈક આ પ્રમાણે આપી હતી. મોમીન રંગરેજ સર્વપ્રથમ આપ સૌને અમારી રંગરેજ રમત ટુર્નામેન્ટ લીગ આજે ARPL 21 તારીખના રોજ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલ છે, જેમાં 6 ટીમો અને 66 ખેલાડીઓ હતા, જેમાં 8 ઓવરની બોલિંગ પર મેચ રમાવવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ એક સમાજ પ્રતિ લાગણી અને એકતા વધે એના લીધે રાખવામાં આવી છે. યુવાનોની એકતાઓને વધારવા માટે અને યુવાનોની લાગણીઓને વધારવા માટે આ ક્રિકેટની ટુર્નામેન્ટ રાખવામાં આવી છે. આજે તારીખ 21/1/2024ના રોજ અમારી અંકલેશ્વર અંગ્રેજ જમાત તરફથી યુવાનો માટે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને યુવાનો જોડાય એકબીજા સાથે તે હેતુથી આ આયોજન કરવામાં આવે છે. ભરૂચ તાલુકામાં પણ આજે અયોધ્યા ખાતે રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તવરા ગામ પણ આજે જાણે અયોધ્યાની થીમ સજાવવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાનું તવરા ગામ આજે મિની અયોધ્યા બન્યું હતું. ગામમાં આવેલા 15 થી વધુ મંદિરોને અલગ અલગ રંગબેરંગી ફૂલો, લાઇટ ડેકોરેશનથી મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા હતા. ગામની તમામ શેરીઓમાં રામલલ્લાના ચિત્ર સહિત ભવ્ય રંગોળીથી સમગ્ર ગામ આજે સુશોભિત થયું હતું. ગામમાં લાઇટિંગ અને ડેકોરેશનથી આખું ગામને જાણે જગમગાવી ઉઠ્યું હતું. ત્યારે જાણે આખું ગામ એક અયોધ્યા ગામ હોય તેવો દર્શન આજે થયા હતા. ગામના તમામ ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો દરેકના મુખમાં આજે એક જ નામ હતું, જય શ્રી રામના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું. વહેલી સવારથી જ ગામમાં આજે પ્રભાત ફેરી બાદ ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. બાળકોએ અનેક વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા. ગામમાં ભ્રમણ કરી ગામના ભાતીજી મંદિરે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. નવા તવર અને જૂના તવર ગામના ભાઈઓએ કાર સેવા આપી હતી, તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગામની ગલી અને શેરીઓને ભવ્ય રામલલ્લાની રંગોળી અને ભવ્ય લાઇટિંગથી શણગારવામાં આવ્યા હતા. આમ આજે તવરા ગામ એ અયોધ્યા, બીજો અયોધ્યા બની ગયું હતું. નવા ટવરાથી શાંતાબેન દીપકભાઈ તરફથી બોલીએ છીએ, ઘરેથી, અમારા ફળિયાથી. અમને એવું લાગે છે કે આજે અયોધ્યા નથી પહોંચાય એવું છે, પણ અમે નવા ટવરામાં બહેનોથી બધો સંભે મળીને બનાવ્યું છે. અયોધ્યા જેવું બનાવેલું છે આ ગામ.
ને એ પ્રમાણે અમે બધું સંગત કરીને કર્યું છે. કુભાઈસિંહ પટેલ, નવા તાવરાનો એક સામાજિક કાર્યકર અને તવરા ગામનો એક નાગરિક હું બોલી રહ્યો છું. આ અયોધ્યા રામ મંદિર જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જન્મભૂમિમાં, તો એ નિમિત્તે અમે ત્યાં ના પહોંચી શકીએ, સ્વાભાવિક હતું. પછી ગામ લોકો, ગામના ભાઈઓ બહેનો અને સમગ્ર ગામના લોકો એક જગ્યાએ ભેગા થઈ અને એક મિટિંગ કરી કે ભાઈ આપણે અયોધ્યા ના જઈ શકીએ તો આપણે આપણા ગામને અયોધ્યા ના બનાવી શકીએ. તો એ નિમિત્તે દરેક ઘર, દરેક મહોલ્લો અને સમગ્ર ગામના મંદિરો ને શણગારીને વ્યવસ્થિત કરી ને આજે એક નવો મહોલ અમે જોઈ રહ્યા છે અને આજે એવું લાગી રહ્યું છે કે અમે અયોધ્યામાં જ છીએ. ઝઘડિયા તાલુકા પણ આજે રામમય બન્યો હતો. રાજપાડી ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઝઘડિયા પંથકમાં પણ ગામે ગામ રામ ભક્તિના રંગે રંગાયા હતા. બજારોમાં, રસ્તા ઉપર ઝાકમદાર રોશની અને રંગોળી પૂરી સોસાયટીઓમાં પણ માર્ગોને સજાવવામાં આવ્યા હતા. અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના માહોલ સમગ્ર દેશમાં છવાયો છે, ત્યારે ઠેર ઠેર લોકો રામ ભક્તિના રંગમાં રંગાયા છે. મહોત્સવને ભાવભક્તિથી ઉજવણી વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર શોભાયાત્રાના આયોજન કરાયા છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામે ગામ તેમજ રાજપાડી નગરમાં પણ અયોધ્યા ખાતે યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રામ ભક્તિનો માહોલ છવાયો હતો. સમગ્ર નગરના બજારોમાં વિવિધ માર્ગો લાઇટોની સજાવટથી રંગબેરંગી તેમજ અનોવી રંગોળીથી શણગારવામાં આવ્યા હતા. જ્યારે બપોરે 2 કલાકે ભવ્ય રામલલ્લાની શોભાયાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તો ઉમટ્યા હતા. શોભાયાત્રામાં ઝઘડિયા તાલુકાના રાજપાડીના પીડીસા વિદ્યા મંદિરથી નીકળીને રાજપાડી નગરમાં ફરીને કન્યા શાળા ખાતે પહોંચી હતી. સાંજે 5 કલાકે મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમના સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. આમોદ પોસ્ટ ઓફિસ કચેરીના અધિકારીઓની બેદરકારીને લઈને લોકોના દસ્તાવેજો રસ્તા ઉપર નજરે પડ્યા હતા. આમોદ તાલુકાના 4 રસ્તા પર આમોદની મુખ્ય પોસ્ટ ઓફિસના અધિકારીઓની બેદરકારી અને લાપરવાહીના કારણે અનેક દસ્તાવેજો રોડ પર રખડતા મળ્યા હતા. ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આમોદ તાલુકામાં ગામની મુખ્ય પોસ્ટ ઓફિસ સુરક્ષિત સીલબંધ પેક થેલામાં એસટી નિગમના પાર્સલ સુવિધા મારફતે અન્ય સ્થળેથી મોકલાવેલા પાર્સલ લેવા પહોંચાડવામાં આવતા આધાર કાર્ડ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટનો જથ્થો આમોદ શહેરના 4 રસ્તા પર ખુલ્લામાં રોડ ઉપર અસ્તવ્યસ્ત હાલતમાં પડ્યો હતો. કેટલાક ડોક્યુમેન્ટો તો હવામાં ઉડતા નજરે પડ્યા હતા. આ અંગેની જાણ સ્થાનિક નગરજનોને થતા તેઓ દોડી આવ્યા હતા અને કેટલાક લોકોના પાન કાર્ડ, આધાર કાર્ડ તેમજ બેંકોની પાસબુકો, ચેકબુકો પણ રસ્તામાં રખડતી નજરે પડી હતી. એટલે કે પાર્સલ ના દિવસે આમોદની મુખ્ય ચોકડી પર જાહેર મળે જ વગર સીલ પેકના ડોક્યુમેન્ટો બહાર નજરે પડ્યા હતા, જેને લઈને આ મામલે સ્થાનિક લોકો દ્વારા પોસ્ટ ઓફિસની બેદરકારી છતી થવાનું જણાવ્યું હતું. આજ રોજ આમોદ 4 રસ્તા પાસે સવારના 6 થી 7ના સમયગાળા દરમિયાન એક ગંભીર બેદરકારી સામે આવી છે. આધાર કાર્ડ, બેંકની ચેકબુકો, પાસબુકો વગેરે જે અગત્યના ડોક્યુમેન્ટો છે કે જે ભરૂચ ટપાલ વિભાગ દ્વારા આમોદ પોસ્ટ ઓફિસમાં પાર્સલ દ્વારા મોકલવામાં આવે છે, જેમાં રસ્તામાં એક પાર્સલ છૂટું નાખીને પાર્સલ વિભાગવાળા જતા રહેલા બધા ડોક્યુમેન્ટ વેરવિખેર પડેલા છે અને ગંભીર બેદરકારી સામે આવી છે. એક જાગૃત નાગરિક દ્વારા તમામ ડોક્યુમેન્ટો ભેગા કરવામાં આવેલા. પાછળથી આની જાણ આમોદ પોસ્ટ ઓફિસને થતાં ત્યાંથી ડોક્યુમેન્ટો મંગાવી લેવામાં આવેલા છે. તો શું આ બાબતે જવાબદાર વ્યક્તિઓ સામે પોસ્ટ વિભાગ કાર્યવાહી કરશે તો પછી એમાં પણ ભીનું સંકેલાઈ જશે. અંકલેશ્વરમાં આજે જલારામ મંદિર ટ્રસ્ટ તેમજ યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા રામજી મૂર્તિની સ્થાપના લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અયોધ્યા ખાતે આજે રામ મંદિરમાં ભગવાન રામજીની ભવ્ય દિવ્ય મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આજે સમગ્ર દેશ રામમય બન્યો હતો. ત્યારે ગલીઓ અને મહોલ્લાઓ
અને મંદિરો જાણે કે અયોધ્યા જેમ જ સજાવ્યા હતા. ત્યાં અંકલેશ્વરના જલારામ મંદિર ટ્રસ્ટ તથા યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે લોકોને મહાપ્રસાદીનો પણ લાભ આપવામાં આવ્યો હતો. આમ અંકલેશ્વરના જલારામ મંદિર ટ્રસ્ટ, યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે હમદીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.